ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? જોઈ રહ્યા છો કેવો લાગે છે? 2 દિવસ થઈ ગયા. સો અત્યારે છીએ ગામડે. જો અમદાવાદ ગયા હતા, પછી મારું કામ પતાવીને આવી ગયા અહીંયા ગામડે. હું ને રવિ નર્સરી આવ્યા છીએ. અભી અને યોગી કાલ આવવાના છે. સો અહીંયા જો તૈયારી ચાલુ છે. કેટલા માણસોનું જમવાનું થાય આજે 22 જણા છે. 22 જણાનું. રોજ 22 જણા તો હોય જ, બસ કાલ વધશે હજી બપોરે. કાલ બધા જ આવી જાય બપોર ખાતા. કાલ દશા છે, પરમ દિવસે પાણી ઢોળ છે. હા, અને અહીંયા જો મહેમાનનું લિસ્ટ બની ગયું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાન પૂન કરવાનું હોય ને. હા આ કવર બનાવી છે. હા, રવિભાઈ જો બેસી ગયા છે. જો રવિ દાઢી વગરના. જો અને અહીંયા બા અમારા જય શ્રી કૃષ્ણ. બા હોત તો હમણાં મસ્ત કંઈ ગીત બીત ગાત. આ જો હર્ષિલ તો સારી એવી દાઢી આવી ગઈ છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાર બાર જો પપ્પાએ કઢાઈ નાખ્યા છે. ત્રણેય ભાઈઓ ક્યાં ગયા? આમ ગયા બધા. શ્રી કૃષ્ણ. પાણી ઢોળના જમણવારની તૈયારી ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ કાકા. તો ખુલ્લા કરી નાખ્યો ને ચાલો ભાઈ. સો બન્યા રહ્યો બ્લોગમાં. ઘણા લોકોએ એમ કમેન્ટ કર્યું હતું કે તમે દીપભાઈ કેમ બીએડ નથી કઢાઈ. તો ગાઈઝ એમાં રીઝન એવું હતું કે મારે એક શૂટ હતું. એ બ્રાન્ચને મેં બહુ વાત કરી, કારણ કે પછી એમનાથી પોસિબલ થાય એમ નહોતું, કારણ કે એ જે શૂટ હતું એ ફોનનું હતું અને ફોન લોન્ચ બીજા દિવસે એટલે કે કાલે થવાનો હતો. તો પછી એવું નહોતું કે યાર કે આપણા લીધે છે ને, એ લોકો સમજતા હતા કે ચલો કે અમારે બીજું ના હોત તમે ના પડે તો ચાલો, પણ એ લોકોથી પોસિબલ હતું નહીં અને શૂટ કરવું જરૂરી જ હતું. એટલે પછી મેં ઘરે વાત કરી તો બધા એમ કીધું કે વાંધો નહીં, આપણે બીજાને નુકસાન થયું નથી કરવું. સો એક દિવસ ત્યાં ચાલશે. તો પછી અમે અમદાવાદ ગયા, શૂટ પતાવ્યું, પછી મેં બીએડ મારી કઢાઈ અને ઓકે થયું. ઓકે ગાઈઝ, સો ચાલો લોકો બન્યા રહ્યો. કાલ દશા છે, પરમ દિવસે પાણી ઢોળ છે, તો બધા આવશે. ઓકે, તો ચાલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. જૂનાગઢ આવી ગયા છે એ પધરાવવા માટે. જૂનાગઢ દામોકુંડ જો સ્મરે પ્રભુંદિકા જૂનાગઢના ગાંઠિયા ખાવાના છે ને આપણે. બોલો રોહિતભાઈ, મજામાં? આજે રોજ અમે અત્યારે રોકડિયા ભજીયા ગાંઠિયામાં આવેલા છીએ અને મહેમાનોને વ્યવસ્થિત આગતા સ્વાગતા કરીએ છીએ. 500 ગાંઠિયા બનાવો ને. અમારા પરિબેન આવ્યા છે અત્યારે. આપણે જો ઈ છૂટી ગયા કે પરી હતી હોસ્ટેલમાં, અંકલેશ્વર હતી. સો આજે આવી છે અને પરીને તો એટલા માટે વધારે લાગે કારણ કે અહીંયા જ રહેતી અને દાદીમા સાથે જ, દાદીમાને કંઈ કામ હોય તો સીધી આવતી અને એટલે એને થોડું વધારે લાગે. ત્યારે ખબર પડી ત્યારે પણ એટલી જ રોતી હતી. સો ચાલો ધીરે ધીરે બધા આવી રહ્યા છે. કાલે દશા છે તો કાલે ઓલમોસ્ટ બધા આવી જશે. આજે આવી જશે. ધીરે આવીને લોકો કાલે આવવાના છે. સો સ્ટે ટ્યુન. ઓકે.
2 hours later. ચલો ગાઈઝ મસ્ત સૂઈ ગયો હતો રાતે ઊંઘ જ નહીં આવી પછી અહીંયા આ ભાઈ જુઓ મારી ચા તમારો ભાઈ ક્યારનો બહુ ઠંડી થઈ જાય આવું આવું ને 2 મિનિટમાં આવું કારણ કે મસ્ત મજાનું ઇમ્પોર્ટન્ટ કામ ચાલી રહ્યું છે ત્યાં જો અહીંયા તૈયારી ચાલુ છે કાલની તૈયારી ચાલુ છે મારી તો આપણે ભલે કિલો લઈએ તારે ક્યાં કિલો શેની તૈયારી ચાલુ છે બાના પાણી ઢોળની દશાની તારે અહીંયા જો શું બનાવો છો લસણની ચટણી બનાવું છું દાલ બાટીની દાલ અને ભાખરી બનાવવાની છે બાટી નો કરાય ને એટલે હા 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 લસણની ચટણી બને છે દાલ બાટીની દાલ અને એની જોડે ભાખરી ભાખરી કેમ કે બાટી નો કરીએ ને હા. થઈ ગયા છે એટલે પણ નાખીશ બધું જ તે બરાબર બનશે એવું જ બનશે એવું જ પણ ખાલી ભાખરી કરવાની એમ. ઓકે જો અમારા છે કિચન સ્પેશિયાલિસ્ટ 40 જણા હોય 50 જણા હોય એકલા હાથે બધું કરી નાખે સ્વાદ ન ફરે હું એકલી જ રાંધું છું હા. આટલા દિવસથી ને યસ એટલે એક બધાને ભાવે છે એટલે બનાવી દો હા બોલો શું થઈ ગયું ઠંડી થઈ ગઈ ઓકે તો છોકરાને બધું બેસી છે ચાલો ચા પી લઈએ હવે તમે અવાજ લેવો ને છોકરાઓ ઓ ભાઈ પછી અવાજ કેમ ન આવતો ફોનમાં નેટવર્ક નથી આવતું તારે તું બહાર જઈને વાત કરે નેટવર્ક જ નહીં આવતું BSNL નું અહીંયા નથી આવતું BSNL નથી મમ્મીને વીઆઈ છે બદલી નાખ્યું આપણે અહીંયા અંદર નહીં આવતું બીજાય બહાર જઈને વાત કર હા ભાઈ સા ઠંડી થઈ ગઈ તારી હાવ કેમ ટીવી એવી તો સા ગરમ કરી દે મને ચાલો ગાઈસ અત્યારમાં જઈએ છીએ દણું દળવા માટે એને શું કહેવાય ચક્કીએ ચક્કી. પેલી મશીન વાળી ઘંટી નથી પણ ચક્કી આવે ને જે આપણે હાથથી આવી રીતે આમ કરે એ વાળી નથી ભાઈ મશીન વાળી જ છે નહીં ચક્કી કીધું હવે ઈ ચક્કી એમનું કે હવે આમ આમ હું ત્યાં આવું દેખાડે અમે લોકો જે આમાં અમારું રિફ્લેક્શન આ છે અમારું દેરડીનું સ્વામિનારાયણ મંદિર તમને દેખાય ને બેક સાઈડ અને આ એનું ગાર્ડન છે આની અંદર ઘણું બધું આ લોકોએ વાવેલું છે આ દેરડી કુંભાજીનું સૌથી જૂનામાં જૂની વસ્તુ બધી જોવા મળશે તમને આ બધી ગલીઓ એવું લાગે કે જૂનાગઢમાં આવ્યો ને એવું લાગે છે ને રજવાડું છે મારું દેરડી આમ તો એક જગ્યાએ એવું લાગે સૌથી જૂનામાં જૂનું હા જો આ દરબારગઢ આ દરબારગઢ આવે જો આ તમને દેખાય ને ઉપર આ બધું જૂનું વાણી બધું બાંધકામ છે આવે ને બધા મોટા મોટા ડોર જો આ છે અમારા ગામની ચક્કી આવા કાળુ બાપા ચક્કી કાળુ કાકાની ચક્કી છે જો આ કાળુ કાકા બતાવો હોય મરચું મળે ને કાળુ કાકા છે આ છે ને સહકારી મંડળી જૂની આગળ નવી બની ગઈ આ અમારી કોલપરી નદી છે હા અને આ બધા બાંધકામ આલે ને આમ બતાય હા એ જૂની મસ્જિદ હતી પેલા અહીંયા હા અને એમાં કોમી રમખાણ દીધી 1991 માં હા ત્યારે એમાં જે તે સમયે ટોટા બ્લાસ્ટ થયા હતા બોમ્બ બ્લાસ્ટ કોણે કર્યા હતા ગામવાળા હોય ગામવાળા હોય કોણ હોય કોને ખબર હા અમે ત્યારે હાવ નાના નાના હતા હા 7મું 8મું ભણતા કોમી વિખવાદ થયો ત્યારે ગોધરાકાંડ પહેલા ત્યારે તો એ નવી બને હમ. ગોધરાકાંડની પહેલા બરાબર અત્યારે બધું શાંતિથી બધા રહે ને અત્યારે બધું રેડી છે ઓલી કોલપરી પુલ જો આ નદી છે અમારી નદી વહેતી નદી નથી ને ફૂલ પાણી હોય પણ હવે હમણાં અત્યારે ઉનાળો આવ્યો ને એટલે સુકાઈ ગયું હાલો હવે જો. કચરો જો ખાલી બધે કચરો કચરો કરી નાખ્યો નકરો જ્યાં હોય ને પ્લાસ્ટિક ને જો આ પ્લાસ્ટિક જો ગમે તે કચરો ફેંકો બધું ભેગું થાય નદીમાં અને પછી આવી રીતે બ્લોક થઈ જાય જો હે ને અને આ બે જો બોલો સાહેબ ફોન આવે છે લો પકડો. જય શ્રી કૃષ્ણ બોલો દાદા દાઢી કેમ તો ઓછી કરી નાખી દાઢી હવે મારું કામ હતું એ પૂરું થઈ ગયું પછી કરી નાખી ચાલશે દાદાએ મેં કીધું હતું કે તારું કામ છે ઈ તો તું ના કરાય ચાલશે પણ નહીં બા દાદા બા માટે કરવું પડે હું કરવું પડે ને દાદા જેવો ટોપીમાં લઈને હું જ જોતો મજા મજા ને ચલો અને દશા કાલ દશા અને પરમ દિવસે પાણી ઢોળ દીરાવી હમણાં સાંજે નીકળે છે 10 માથે આવશે ને હવે કાલ અને અહીંયા જો બધું નીકળી ગયું બા અહીંયા આવતા તો બધું દેખાડતા કા દાદા બધું વેલ બધી બાની હતી બનાવેલી જો
गांधी चले टोपी पहन के બધી વેલ નીકળી ગઈ. હા અહીંયા જો વાસણ બેસે છે. કામ એવું છે, કપડાં ધોવાના, વાસણના, એ બધા અહીંયા બધું છે સેક્શન. આ બેનું સેક્શન છે અને રસોડું આ બેનનું છે. અમારા જેવો ભરી બેન અમારા જેવો કામ કરવા આવી ગયા છે. આમ જો કેવું તપેલું કરવાનું છે જો. હા આમાં કેવી રીતે ટેસ્ટની ખબર પડે? હે ટેસ્ટની ખબર કેવી રીતે પડે આમાં? ખાવા બે હા બે તો ખબર પડે. ખાવા બે તઈ ખબર પડે. રસોડા વિભાગે જમવા છે વાસણ કપડા વાસણ કપડાં ધોવાનું એ બધું. અને કપડાં કેટલા હોય? કાલ બતાવીશું એક વાર બે વાર લેવા જાય ને તેટલા થાય. 2 વાર લેવા ગઈ એમાં હાથમાં તો આવે જ નહીં પૂરા. વાસણ અમારે 3 ખાટલી વાસણ વધારે જો વધારે 25 જણા છીએ અમે બધાય છીએ. કાલ વધારે થાવ. પણ અમારા બા આવ્યા ગયા છે, પણ આનંદ એવો છે કે જાણે કઈ મરણ જ નથી એવો આનંદ અમે અને કરીએ. બધા સારો હતો ને એટલે બનાવી છે. બધાય બહુ કોમેન્ટ કરે છે કે અચાનક ભાવ આવી ગયા. કાંઈ નહોતું ને હુતા એટલે કાંઈ સવાર ઉઠ્યા જ નહીં. બસ બીજું કશું આ નથી. અમારા બાપુન ઘરે હતા હા. સવાર ઉઠ્યા જ નહીં. એમને એવું હતું કે મોટા દીકરાના ઘરે મારે જીવ છે. પેલા અમે બાકી એમાં આપણે ઘરે 1 મહિનો હતો, 3 દિવસ થયા હતા અને એમ ગયા ભાઈ, હતા. અને ચીખલીથી ને આપણે આવ્યા ને પેલા આપણે જ્યાં જ રહેતા ને રાધિકા એની ઉપર જ હે, હા, એમાં. એ ફ્લેટની ઉપર જ. હા, ત્યાં જ બહાર. એમાં જ. ત્યાં જ હા. બાજુના બ્લોક- બાજુના બ્લોકમાં રહેતા. હા ત્યાં જેને જ્યાં બધી બેનપણીઓ હતો ને ત્યાં એનો જીવ હતો ત્યાં જ ગયો. 10 દિવસ ત્યાં રહ્યા ને વહી ગયા. અને બાનું મનગમતું ભોજન અમે રાખ્યું છે બધે હવે પરમ દિવસે બધું. હર્ષિલ કહેતો હતો ઈ. ભરેલા મરચાના. મરચાના ભજીયા. બોલો રવિ. ટોબે મેગવાર આ છે મારો બાનો લાડકો ટોબે મેગવાર છોકરો. હે તો આ ભાઈએ ટકો કરાવવો જ જોઈએ પણ નથી કરાવ્યો. તારે રોજ ટકો કરાવવો પડે હો. કરાવવો પડે ને. તારે ટકો કરાવવો પડે. આને તો બહુ લાડ લીધા હવે. મમ્મીજી બસ ને. આ કેવું કરતો ખબર છે? એકવાર છે ને, એકવાર હર્ષિલ્યા મમ્મી કઈ ધરતીકંપ આવ્યો તો ઈ? ધરતીકંપ નહીં, એકવાર બા રિહાણા ને, આ બા નહીં, બા ખીજાણા ને, તો આ રિહાઈ ગયો અને ભાગી ગયો. ઘર છોડીને ભાગી ગયો. સાંભળ્યો? ધરતીકંપ આવ્યો ને, હે? બા તેડીને તો કે જાય. હું તેડીને ઉતરી, બાકી તમે જલ્દી દિગંતને તેડીને જાઉં આવું. તે રવિને બા ઉપર જાવું નહોતા. રવિ હતો એટલે. બાપુ દવાખાને હતા. તે હું છે ને, હું નીચે ઊભી ઊભી એમ તે રવિને તેડીને બા ઉતરા સીડી. હે? તું તપતો ફૂલ નહોતો હો. આવું કે તો ઈ જો સાંભળ, તો ઈ હે ને, તો બા ખીજાણા ને તો આ રિહાણો અને ભાગી ગયો. થોડી થોડી ગામડે જતા અમે બે જતા. અને બપોર જમવાનો ટાઈમ હતો. હું દાદા જીંગસ કહું અને ગોતીઓ અને મને મળી ગયો ને પછી આ હાથમાં જ ન આવે ને એવું ભાગી જાય ભાગી જાય ભાગી એવું તો જાય. યોગી હોત જ કઈ. ભાઈ catching લેવો એક ઓછો હારો. ઈ સારે બાજુ તો એવું કર્યું. આપણે હા બોલે. અંજનાબેનમાં ડોક્ટર ઓલા. હા હાલો, અહીંયા તો ગરમી થઈ ગઈ નહીં તો આંટી? તે હગાઈ કરી હતી ને હું દવાખાને જવાની હતી. હા. તે મેં કીધું કે આ બાપુને રજા આપવાના છે ને, આ બધું હલે છે કેમ મારે દવાખાને જવું છે ને. તમે દવાખાને હતા? હા, પપ્પાજી છે ને તેડીને ઉતરી ગયા. છે બાપુ પાતળા જતા. ત્યારે અભી હતો? અભી વખતે જ દાખલ કર્યા હતા એને. અભિન જન્મ થયો ને ભૂકંપ આવ્યો એવું હતું ને કંઈક? પછી જ. પછી ભૂકંપ પછી આવ્યો. પેલા ભૂકંપ આવ્યો ને પછી સપ્લો આવ્યો. અભી પતા ચલા અભી આવો દો અભી. ગાઈઝ આ છે મારો પૂરો. તો અમારો પૂરો હું 3 દિવસ સુધી ચલાવીશ. આ છે મારો ડ્રાઈવર અને આ છે હજી કેબ વિડીયો ઉતારે છે. ઈ છે મારો પીએ. તો ચલો ડ્રાઈવર ગાડી નિકાલો હમ જા રહે हैं. અમે बिठा न देवे चलो ड्राइवर આગળ પીछे से अभी हम जा रहे हैं वाड़ी पे. थोड़ा सब्जी लानी है, फल फ्रूट लाना है खाने के लिए. अभी हम जा रहे हैं अपने फार्म पे क्या वाड़ी क्या है खत्री को दिखाओ, खत्री को. खत्री भाई ये हमारे गांव के खत्री है. ये हमारे गांव के खत्री साहब है खत्री भाई थोड़ा नजदीक आना. खत्री भावना का અહીંયા આવીને ના પાડે છે. ખત્રી શર્માઈ છે. તો તમે પહોંચ્યા વાડીએ. અહીંયા જો આ જો શું કરે છે. કરે છે હું આ જો બે વખતે ત્યારે નાની નાની હતી, મોટી થઈ ગઈ અત્યારે. કઈ નવી આવી? હા હા જો એ મસ્ત છે. ઓલી તોફાની કેમ ગઈ? આ તોફાની છે ને? વેલકમ બ્રો ટુ પદ્માની ફેમિલી. હા લઈ દીધી. આજો વેલકમ બ્રો ટુ પદ્માની ફેમિલી.
એક મહિનો થયો હજી તોફાની આપી દીધી ભાઈ એ બહુ તોફાની હતી હજુ વાછડી જો કેટલી 1 2 3 વાછડી છે અને આમ જો બધી ચમકવાળા લેજો ચમકવાળા ગાજર લેવાના હે તો આપણે હર્ષિલ શું લેવા આવ્યા છે અત્યારે ગાજર કાલે હારા મને શુક્રવારનું કીધું કે શુક્રવાર તમે કાઢી રાખજો એટલે આ તો મેં ગાવું હાટું કાઢ્યા એટલે લાગત કાઢ્યા હોય તારવણી થાય આ કે સારું જ છે ને ત્યાં જોવા દે એ નથી સારું નહીં સારું પણ મને તો હર્ષિલ ગાજર આ ચમકદાર કહેવાય ચમકદાર ગાજર લેવાનું છે આ ચમકદાર કહેવાય હર્ષિલને ગાજર લેવા આવ્યા છે અમે લોકો હર્ષિલ ગાજરની ક્વોલિટી ચેક કરે કયો સારા છે આપણી કોથમીર છે આ ચમકદાર ભલે ગમે એવું છે કાળું ચમકદાર ગાજર ગમે એવું કાળું રહ્યું પણ છે ટેસ્ટી શેડ કરીને શાકી દો તમે શેડ ઓલા ચાખવું હોય તારે પછી ધોઈને ચાખશું જોવા તો પડે માટીવાળા હોય આ ગાયમાં કેટલો પાવર છે ગાજર મોઢામાં નાખીને ખાવા જ ન ગાય હર્ષિલ ગાયના ખેતર છે કે ગાય હર્ષિલના ખેતર છે જોઈએ હજી ખાતી નથી એને કાપ્યું નહીં ક્યાં નહીં ખા રાખજો રાખ એમ થોડુંક વાર આમ આડું રાખી લે અને મોઢામાં જાય ને તો ખબર પડે લે આમ જોયો હર્ષિલને ખેંચી લીધો એટલો તાકાત છે ભાઈ ગાયમાં મેલ છે મેલ ખાઈ ગયો પતી ગયો અમારા ફેમિલીનું નવું મેમ્બર છે નાનું હજી ખાતા નથી શીખ્યું પણ ધીમે ધીમે ખાઈ જાય હે ને હર્ષિલ અંદે આપણું ફેમિલીનું નવું મેમ્બર એટલે એક મહિનો જ થયો છે હજી એટલે ધીમે ધીમે ખાતા શીખે એની છે ખાતી જ નથી મહિનાની જ છે થોડી ટેણીને ખવડાવ્યા તું ખા હવે આવે બે ખા એક ગાય ચુની દાદા છે લઈને આવે અત્યારે બધા બેસવા આવશે બધા મહેમાન ને બધા ગામવાળા બધા 3 ઘરથી એક બીજું અને ત્રીજું 3 ઘર સુધી આવી રીતે સળંગ થયું છે તો અને લેડીઝ બધી જમવાનું બધું ફિનિશ થયું હવે ગામની બધી બાઈઓ આવશે ભજન કીર્તન થશે હાલો તો એના સીન જો લેવા છે તો હું લઈશ ચાલો ગાઈસ તો આજના દિવસનો આ બ્લોગ આ સાથે ફિનિશ કરું છું આજે ઓલમોસ્ટ અમારું આખું ફેમિલી આવી ગયું છે દિરાવીને લોકો નીકળી ગયા છે સો કાલ સવારે એ પણ પહોંચી જશે તો પરમ દિવસે પાણી ઢોળ છે એટલે બાની જે વિધિ છે એ કરવાની છે તો તમારાથી જેટલું પોસિબલ છે એટલું હું તમને વિડીયો દ્વારા તમને દેખાડીશ એક સિચ્યુએશન એવી છે પણ સ્ટીલ એ સમયમાં વાતાવરણને લાઇટ રાખવા માટે અને તમારા સુધી આ વસ્તુ દેખાડવા માટે વિડીયોઝ લઈએ છીએ પણ ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે વિડીયોઝ કેવી રીતે લેવા તમે લોકો આમને આમ વિડીયો જોતા રહેજો અને કમેન્ટ કરજો આ માટે ચલો તો કાલે મળીશું ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય